होता हौसलों से उड़ान होती। तो આપણે રાખવું પડશે મારા વિદ્યાર્થીઓ માટે હું ખાસ કહીશ કે 21 દિવસનું વેકેશન આવી રહ્યું છે ને તમારે 4 એબીસીડી ના 4 અક્ષર ખાલિક સાહેબ અહીંયા બેઠેલા છે તમને એબીસીડી તો શીખવાડી જશે ઇંગ્લિશ શીખવે તો પહેલો અક્ષર એ બીજો અક્ષર ત્રીજો અક્ષર ચોથો અક્ષર ઈ બરાબર ને 4 અક્ષરને મારી રીતે સમજીએ એની સાથે તમે પ્લસ જોડી દો તો એ પ્લસ થાય અને જેના 90% ઉપર માર્ક્સ આવે એને શું કહેવાય એ પ્લસ આવ્યો કહેવાય બરાબર ને હવે તમારે એ પ્લસ લાવવો છે તો બી સી ને ડી નો ઉપયોગ કરવો પડશે બી ની સાથે પ્લસ જોડો તો સામાન્ય રીતે એનો અર્થ થાય બી પોઝિટિવ તમામ બાબતની અંદર હકારાત્મક બનો બરાબર એ પ્લસ લાવવો છે 90 નું ગોલ રાખ્યું તો દરેક બાબતમાં હકારાત્મકતા રાખવી પડશે નકારાત્મકતા ચાલશે નહીં તો એ પ્લસ માટે બી પ્લસ બનો બી પોઝિટિવ સી પોઝિટિવ સી એટલે જોવું પેલો સી નહીં એસ ડબલ ઈ સી એટલે જોવું સી પોઝિટિવ દરેક બાબતની અંદર હકારાત્મકતા જોવું મા બાપ જે કહે છે એમાં હકારાત્મકતા શિક્ષકો જે કહે છે એમાં હકારાત્મકતા દરેક બાબતમાં હકારાત્મકતા અને છેલ્લું છે ડી પોઝિટિવ એટલે કે હું એની અંદર એક અક્ષર ઉમેરીશ ડી ની સાથે ઉમેરો ઓ તો શું થાય ખાલિક સાહેબ ડી ઓ ડુ પોઝિટિવ વર્ક કરો તે પણ હકારાત્મક રીતે મતલબ ધ્યેય નક્કી કરો એની માટેની તૈયારીઓ કરો એના માટેના જે કંઈ જરૂરિયાત છે તે બધી એકઠી કરો અને પછી એની ઉપર શું કરો વર્કઆઉટ કરો કામ કરો માત્ર ટાઈમ ટેબલ નક્કી કરવાથી વાંચી નહીં દેવાય વાંચવા માટે બેસવું પડશે તો એ બી સી ડી જીવનમાં આપણે ઉતારીશું તો આપણે ઘણા આગળ નીકળી શકીશું હું વિદ્યુભાઈને વિનંતી કરીશ કોડ નંબર તમે ક્લિક Recently, मैं सोने का एक वीडियो बना जिसमें मैंने बताया कि जब वो 12 साल के थे वो अपने फादर के साथ दिल्ली से मुंबई आए स्ट्रगल करने उस टाइम पर उनके फादर ने उनको 2 लाइन्स दी जो मैं आपके साथ जरूर शेयर करना चाहूँगा उन्होंने कहा either you struggle now and live a comfortable life or you can enjoy now and struggle या तो अभी स्ट्रगल कर लो और बाद में कंफर्टेबल लाइफ जीना या फिर अभी एंजॉय कर लो और बाद में स्ट्रगल करना वही सोनू निगम जो जागरण और शादी में 100 रुपए लेते थे गाने के लिए उस स्ट्रगल के बाद आज इंडिया के पेमेंट और लीडिंग सिंगर सो ये मेरा मैसेज यूथ के लिए है कि आपकी आज की पूरी स्ट्रगल आपका फ्यूचर डिसाइड करें आपकी यही आज की स्ट्रगल आपको फाउंडेशन बनाएगी जिसके साथ आपका फेस स्ट्रांग होगा यही स्ट्रगल आपका कैरेक्टर बनाएगी जिसकी वजह से लोग आपकी इज्जत करेंगे लोग आपको चाहेंगे यही स्ट्रगल आपकी स्ट्रेंथ बनेगी जिसकी वजह से आप लाइफ के चैलेंजेस से डरोगे नहीं बल्कि स्ट्रांगली फेस कर पाओगे सो चाहे आप आईआईटी पीएचडी कैट या आईएलटीएस की एग्जाम की तैयारी कर रहे हैं या फिर सिंगिंग के लिए हर रोज प्रयास कर रहे हैं या फिर अपना बिजनेस अपना वेंचर सेट करने के लिए हर रोज एफर्ट्स डाल रहे हो स्ट्रगल नाउ एंड लिव अ कंफर्टेबल लाइफ लिव ऑल સ્ટ્રગલ નાઉ નો પેન નો ગેઇન જ્યાં સુધી દર્દ નહીં મેળવો ત્યાં સુધી લાભ મળવાનો નથી લાભ મેળવવો હોય તો દર્દ મેળવવું પડશે હમણાં ઉજાગરા કરીશું વાંચવા માટે તો ભવિષ્યની અંદર ખૂબ સરસ સોનાના તકિયા પર સૂઈ જઈશું કોઈ ટેન્શન નહીં હમણાં ફર્યા કરીશું ટીવી જોઈશું મોબાઈલ રમ્યા કરીશું ભવિષ્યની અંદર રોજ વિચાર કરવો પડશે કે કાલે શું ખાઈશું બરાબર તો તમારે તમારી કારકિર્દી બનાવવી હોય તમારે તમારું જીવન બનાવવું હોય તો અત્યારે શું કરવું પડશે મહેનત કરવી પડશે સ્ટ્રગલ કરવી પડશે અને એ સ્ટ્રગલમાં કોણે સાથ આપવો પડશે આપ સર્વે પણ થોડી સ્ટ્રગલ કરવી પડશે ક્યાં કે ટીવી હું પણ ઓછું જોઉં મોબાઈલ હું પણ ઓછો કરું મારા બાળકને જ્યાં મદદરૂપ થવા જેવું હોય ત્યાં આગળ હું મદદરૂપ થાઉં એની પાસે કામ ઓછું કરાવડાવું બરાબર આ બધાની અંદર તમારે પણ સ્ટ્રગલ કરવાની છે તમારે પણ સંઘર્ષ કરવાનો છે ઓકે છેલ્લે ખૂબ ઝડપથી આપણે જોઈ લઈએ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકાય ખાસ વિદ્યાર્થીઓની સામે એટલા માટે પ્રેઝન્ટ કરું છું કે તમને પણ ખ્યાલ રહે કે આપણે આ બાબતો પર ધ્યાન આપી શકીએ
સ્ટડી સેશન, એટલે કે વાંચવું, વાંચન પદ્ધતિ. મિત્રો ખરેખર તો આની પર એક આખો દિવસ ચર્ચા થાય એવું છે, પણ મારી પાસે સમયની મર્યાદા છે. વાંચન પદ્ધતિ એ આપણા જીવન માટે સૌથી ઉપયોગી બાબત છે ને એ આપણી પરીક્ષામાં સૌથી વધારે ઉપયોગી થાય. તમે કઈ રીતે વાંચો છો તે તમારી યાદશક્તિ માટે જવાબદાર બને છે. કેટલાક લોકો એવા હોય છે કે જે વાંચે છે ત્યારે મનમાં વાંચે છે, ખાલી ચોપડી ખુલ્લી રાખે છે, આંખોથી વાંચે છે. ઓકે. કેટલાક એવા છે કે જે બોલીને વાંચે છે. હું મારી એક ભૂલ તમને જણાવીશ, મને કંઈ વાંધો નથી. મારું બાળક અત્યારે 10મા ધોરણમાં છે, હર્ષદ, અને એ જ્યારે 4થા ધોરણમાં હતો ત્યારે એની આદત હતી કે કોઈ પણ પુસ્તક વાંચે તો મોટેથી વાંચે, એટલે રામ એક ઘરમાં ગયો એવી રીતે વાંચે. હવે હું ત્યારે કંઈક બીજી પ્રવૃત્તિ કરતો એટલે મને ડિસ્ટર્બન્સ થાય, અને મારી આદત એવી હતી કે હું મનમાં વાંચતો, અને મને એવો જ ખ્યાલ હતો શિક્ષક બન્યા પછી પણ કે મનમાં વાંચેલું ઝડપથી અને સરળતાથી યાદ રહે. એટલે મેં મારા બાળકને ટોક્યો કે ભાઈ આવું નહીં કરવાનું, એ તો આપણી આદત છે વાલીઓની. આપણે એને શું કરીએ? 3 વસ્તુ હંમેશા કરીએ: રોક, ટોક અને 3 વસ્તુ હંમેશા કરીએ. એને પહેલા રોકીએ, ન માને તો પાછા એને ટોકીએ, અને પછી તો એ કારણે મેં એને કહ્યું. પછી મારે સેમિનારની અંદર જવાનું થયું. બહુ મોટા મનોવૈજ્ઞાનિક ત્યાં આગળ આવ્યા હતા, એમની વાત સાંભળી તો એમણે એમ કહ્યું કે અસરકારક વાંચન એ છે કે જે બાળકને પસંદ પડે છે. અને એમાં પણ એમણે એક સર્વે કહ્યો કે મનમાં વાંચનારા કરતાં મોઢેથી કંઠસ્થ બોલીને વાંચનારો જે વર્ગ છે એ વધારે સારું યાદ રાખી શકે છે. મેં કાનની બુટ્ટી પકડી. તો આપણે આવી જાણકારીઓ મેળવવી પડશે વાલીએ પણ. તમે જે વાંચતા હોય તે પદ્ધતિનો અમલ કરો, પરંતુ એક મારી વિનંતી છે કે 3 સિસ્ટમ અપનાવો. પ્રથમ વાંચન, પછી મનન, અને ત્રીજું લેખન. વાંચન, મનન, લેખન. કોઈ પણ બાબત છે એને 1, 2, 3 વખત વાંચી જાઓ. જ્યારે ફર્સ્ટ ટાઈમ વાંચો ત્યારે હાઇલાઇટરનો ઉપયોગ કરો. જે મુખ્ય મુદ્દા છે એની નીચે અંડરલાઈન કરો. સેકન્ડ ટાઈમ જ્યારે તમે વાંચો છો ત્યારે હાઇલાઇટર વાળી વસ્તુ પર વધારે ધ્યાન આપો. થર્ડ ટાઈમ એની ઉપર વધારે ધ્યાન આપો. આપણું મન જે છે એને આપણે જે યાદ રાખવા માંગીએ તે જે યાદ રાખે છે, બાકીનું એ કાઢી નાખે છે. જેમ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કની અંદર તમે સેવના મોડ પર જશો, સેવ કરશો તો જે સેવ કરશે, બાકીનું શું કરે? કોમ્પ્યુટર બંધ કરો એટલે તમને પૂછે કે આ સેવ કરવું છે કે નથી કરવું. તમે લખ્યું નો એટલે ગયું, પછી તમને મળે ન મળે. તો આપણું માઇન્ડ પણ એવું છે, એને સેવના મોડ પર લઈ જવા માટે આપણે હાઇલાઇટરનો ઉપયોગ કરીશું. એને મેસેજ આપીશું કે આ ઉપયોગી છે અને વાંચ અને યાદ રાખ. પછી આપણે એને મનન કરીશું. આંખ બંધ કરી આપણે વિચારીશું કે મેં હમણાં શું જોયું. હમણાં કદાચ તમને આંખો બંધ કરાવી દો તો આખો વિડીયો તમને દેખાય ને ભાઈઓ બહેનો? દેખાય ને? તો તમને પણ જ્યારે બંધ કરશો આંખો તો બધું વાંચેલું દેખાશે. પછી તમે એને મનન કરો કે હા આ વાંચ્યું, આ મુદ્દો હતો, અને પછી રાઇટિંગ કરો. રાઇટિંગ કરવાથી એક ફાયદો થશે કે હાથની એક્સરસાઇઝ થશે અને અક્ષરો પણ આપણે સુધારી શકીએ. બીજું ખબર પડશે કે અહીંયા ક લખાય ને અહીંયા ખ લખાય, નહીં તો પરીક્ષામાં પ્રોબ્લેમ. તો આ એક પદ્ધતિ આપણે અપનાવીશું. બીજી બાબત છે સ્લીપિંગ હેબિટ, એટલે કે આરામની કેટલી જરૂરિયાત રહેલી છે તે બાબત આપણે ધ્યાનમાં રાખીએ. ઘણા બાળકો એવા હોય છે કે જે ખૂબ વાંચ્યા કરે, અને ઘણા બાળકો એવા હોય કે બિલકુલ ન વાંચે, તો તે આ જ કર્યા કરે. જો પેલું કરતું છે ને, પેલું નાનું કરતું હતું ને. સામાન્ય રીતે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખાસ વાલી મિત્રો ધ્યાન આપે, આપણા બાળકને કમસે કમ ઓછામાં ઓછું 6 કલાકની સાયલેન્ટ ઊંઘ મળવી જોઈએ. 6 કલાકની તંદુરસ્ત ઊંઘ પ્રાપ્ત થવી જોઈએ ઓછામાં ઓછી, અને વધુમાં વધુ 8 કલાક. એનાથી વધારે ઊંઘવા દેવું નહીં. આપણે ઉઠાડી દેવું, બરાબર? કારણ કે સ્લીપિંગ ટાઈમની અંદર આપણો ઘણો બધો સમય વ્યય થતો હોય છે. 24 કલાકનો દિવસ છે, એમાંથી જો 8 કલાક આપણે ઊંઘીએ તો 60 વર્ષની જિંદગી જીવીએ તો 20 વર્ષ તો ઊંઘવામાં જતા. તો મિત્રો કામ કાર્ય કરીશું, કારકિર્દી કાર્ય બનાવીએ તો 6 કલાકથી વધારે ઊંઘવામાં સમય, 6 થી 7 કલાકથી વધારે ઊંઘવામાં સમય આપવો નહીં. ત્રીજી બાબત છે
અભ્યાસનું ધ્યેય, લક્ષ્ય. લક્ષ્ય મુખ્યત્વે બે પ્રકારના હોય. એક લાઈફ ટાઈમનું હોય અને બીજું 1 યર હોય, અભ્યાસ માટેનું. મેં મારા બધા જ વિદ્યાર્થી મિત્રોને પહેલેથી જ કહ્યું છે કે તમે તમારા ઘરની અંદર એક બોર્ડ લગાવી દો જેની પર લખેલું હોય કે તમારે કેટલા ટકા લાવવા છે. હું મારા વાલી મિત્રોને પૂછીશ, તમારા ઘરની અંદર કેટલા આવા બોર્ડ લાગેલા છે? જેના ઘરે હોય તે હાથ ઊંચો કરો પ્લીઝ. જોયું ને? પછી ઘણીવાર અમારા શિક્ષકો વિશે એમ કહેવાય કે શિક્ષકો કરતા નથી. અમે તો કેટલું કરીએ પણ આ ખબરે તો ને પ્રજા. દરેકના ઘરની અંદર મારે 90%, મારે 80%, મારે 85%, મારે 70% લાવવા છે. તો એ માટેનું એક બોર્ડ તમે જ્યાં સૂઈ જતા હોય ત્યાં પગ તરફ લગાવો એમ કહ્યું છે. એટલા માટે કે સવારે ઉઠો ને એટલે સીધું એ દેખાય કે મારે કેટલા ટકા લાવવાના છે, આટલા. અને એટલા માટે જાગી જાય ઊંઘવા. ન લાગ્યું હોય બોર્ડ તો આજે જઈને પહેલું કામ શું કરશો? વાલી મિત્રોની ફરજ છે. શું કરશો? બાળક સાથે બેસી નક્કી કરશો કેટલા ટકા લાવવાની. ચાલ બોર્ડ બનાવો, પ્રેમથી કહેજો બોર્ડ બનાવો અને બોર્ડ લગાવડાવજો, જેથી પેલા 21 દિવસ છે ને વેકેશનના, એ યાદ રાખે કે મારે આટલા ટકા લાવવાના છે. એનું ગોલ, એનું લક્ષ્ય, એનું ધ્યેય શું. સૌથી મહત્વની વાત આ છે મિત્રો, આપણે વાંચીએ ખરા પણ આપણે રિવિઝન કરતા. તો આપણે જે ટાઈમ ટેબલ બનાવીએ તે ટાઈમ ટેબલની અંદર આપણે રિવિઝનનો સમયગાળો પણ ફાળવીએ. દાખલા તરીકે આખું અઠવાડિયું આપણે વાંચ્યું સોમથી લઈ શુક્રવાર, તો શનિ અને રવિની અંદર એ જેટલું વાંચ્યું છે એનું રિવિઝન થવું જોઈએ. જેટલું રિવિઝન વધારે કરીશું એટલું આપણા માઇન્ડને, આપણા મનને મેસેજ મળશે કે તારે આ યાદ રાખવાનું છે અને તો જ એ યાદ રાખવા માટે પ્રયત્ન કરશે. જે વસ્તુનું તમે રિવિઝન નહીં કરો, પુનરાવર્તન નહીં કરો, તે વસ્તુને તમારી મગજની જે હાર્ડ ડિસ્ક છે કાઢીને બહાર ફેંકી દેશે. આની જરૂર નથી. સમજમાં આવે છે? એટલે રિવિઝન ખૂબ જરૂરી છે. વારંવાર પુનરાવર્તન કરો. મારા સર હતા, મને એમ કહેતા કે 12 વખત વાંચવું. 12 વખત વાંચીએ તો આપોઆપ બધું રિવિઝન પણ સાથે સાથે થઈ જ જાય. એ 12 વખત કેવું વાંચવું એ તમારે ગોઠવવાનું. 3 વાર પહેલી વખત, અઠવાડિયા પછી બીજી વખત, મહિના પછી ત્રીજી વખત, 2 મહિના પછી ચોથી, 5મી વખત. પૂરું થાય ત્યાં સુધી 12 વાર વાંચો. 100 માંથી 100 આવે, 100 માંથી 100 આવે, 90 નહીં આવે, 100 માંથી 100 આવી શકે. ઓકે, આગળ વધો. ઓકે, છેલ્લી બાબત છે ફોકસ ઓન ધ ટાસ્ક. કાર્ય ઉપર નજર, કાર્યનો અમલ. આપણે છે ને બધા પ્લાનિંગ તો બહુ કરીએ. હું આ તારીખથી વાંચીશ, આમ કરીશ, ફલાણું કરીશ, અહીંયા શરૂ કરી દઈશ, વગેરે વગેરે. પણ કામ કરવાની શરૂઆત કરતા નથી, ખાલી પ્લાનિંગ જ કરીએ. એક કામ કરો, પ્લાનિંગની સાથે સાથે કામ કરવાની શરૂઆત કરો, એટલે તમારા માટે બધું જ આસાન થઈ જશે. અત્યાર સુધી મેં જે વાત કરી એમાં બધી સમજ પડી? ના સમજ પડી હોય તો ક્વેશ્ચન પૂછી શકો છો વાલીઓ પર. હા, ક્યારે છૂટીએ એ જ વિચારતા. ઓકે, તો છેલ્લે એક વાત કહીશ કે મંजिल मिले ना मिले वो तो मुकद्दर की बात. मंजिल मिले ना मिले वो तो मुकद्दर की बात है, पर हम कोशिश भी न करें ये तो गलत बात. એટલે આપણે કોશિશ કરતા રહીશું. અને અંતમાં કહીશ કે મિટા દે अपनी हस्ती को, मिटा दे अपनी हस्ती को, अगर कुछ मर्तबा चाहिए कि दाना खाक में मिलके गुने गुलजार हो.